શ્રીમદ ભાગવત 22મો અધ્યાય ચીર હરણ. એ પ્રસંગમાં ગોપીઓએ કાત્યાયની મહામાયાનું પૂજન કર્યું. કૃષ્ણને પામવા માટે કૃષ્ણએ ગોપીઓના વસ્ત્ર હરણ કર્યું છે. ગોપીઓ કૃષ્ણને કહે છે કે અમારા વસ્ત્ર પાછા આપો. કૃષ્ણ ગોપીઓના વસ્ત્રના રૂપમાં એના સમસ્ત સંસ્કારોનું આવરણ છે. એ પોતાના હાથમાં લઈ લે છે. જેટલા સંસ્કારો છે એ સંસ્કારો બધા વસ્ત્ર છે. ગોપીઓ પાણીમાં હતી એ બધી જળમાં સર્વવ્યાપક સર્વદર્શી ભગવાન શ્રી કૃષ્ણની એનાથી જાણે પોતાને ગુપ્ત સમજી રહી હતી. એ તત્વોને ભૂલી ગઈ હતી કે કૃષ્ણ જળમાં નથી, સ્વયં જળરૂપ છે. એ ભૂલી ગઈ હતી. ભગવાન બધું છે, હવા છે, પાણી છે, જળ છે, પૃથ્વી છે. એટલે આ એના જૂના સંસ્કાર છે ને એ કૃષ્ણની સમક્ષ જવામાં, સન્મુખ જવામાં બાધક બનતા હતા, આડા આવે. કૃષ્ણ માટે સર્વ બધું ભૂલી ગઈ હતી, પણ હજી સુધી પોતાને નહોતી ભૂલી. બધું ભૂલી જાઓ પણ પોતાને ન ભૂલો ત્યાં સુધી ભગવાન સાથે પ્રેમ ન થાય. એ તો માત્ર કૃષ્ણને જ ચાહતી હતી, પણ પોતાના સંસ્કાર વચ્ચે આડા આવતા હતા. પડદો આડો આવે. પ્રેમ, પ્રેમી અને પ્રિયતમા એની વચ્ચે એક પુષ્પનો પણ પડદો રાખવા ઈચ્છતો ન હોય. પ્રેમી અને પ્રિયતમાની વચ્ચે કોઈ પણ જાતનો પડદો ન હોવો જોઈએ, ત્યારે પ્રેમ થાય. પોતાનું સર્વસ્વ ગમે એટલું ભલે હોય, પ્રેમની જ્વાળા એને ભસ્મીભૂત કરી દેવામાં આવતું નથી ત્યાં સુધી પ્રેમ અને સમર્પણ બે અપૂર્ણ રહે. આજ અપૂર્ણતા દૂર કરવા માટે શુદ્ધ ભાવથી પ્રસન્ન થયેલા શ્રી કૃષ્ણએ કીધું કે મારી સમક્ષ મને સમર્પણ અનન્ય ભાવથી તમે બધાએ કર્યું છે. એકવાર, ફક્ત એકવાર પોતાના સર્વસ્વને ભૂલીને અને પોતાને ભૂલીને મારી સામે આવો, મારી પાસે આવો. હૈયામાં જે અવ્યક્ત ત્યાગ છે ને એને ક્ષણ માટે વ્યક્ત કરો તો ખરો. શું તમે મારા માટે આટલું નથી કરી શકતા? ગોપીઓ કહે છે, કૃષ્ણ, અમે અમારી જાતને કઈ રીતે ભૂલી? અમારી જન્મ જન્મની ધારણાઓ છે એ ભૂસાઈ જાય ત્યારે અમે અમારી જાતને ભૂલી અંદર ધારણાઓ રહી ગઈ હોય, હું આ છું, હું તે છું. સંસારના અગાધ જળની અંદર કંઠ સુધી અમે ડૂબેલી છીએ. આ
નદી છે યમુના નદી, એ સંસાર રૂપી નદી છે. એમાં ગોપી ગળા સુધી નાય છે. એટલે સંસાર સમુદ્ર સંસાર છે, સંસાર સાગર, એની અંદર જીવ માયારૂપી નદીની અંદર ગળા ડૂબ પડ્યો છે. ઠંડીનો પ્રકોપ છે એટલે 3 પ્રકારના તાપ છે એ આપણને હેરાન કરે. ગોપીઓ કહે છે કે અમે બહાર આવવા ઈચ્છીએ છીએ, છતાં એમાં આવી શકતી નથી. જીવ એમ કે છે પ્રભુ અમારે તમારી પાસે આવું છે. કૃષ્ણ કહે છે બધું છોડીને આવતા રહ્યો. જીવ એમ કે છે અમે તમારા શરણે છીએ, તમારી દાસી છીએ, અમે તમારી આજ્ઞાનું પાલન કરી, પણ પોતાના સંસ્કારો છોડવા માટે, પોતાની ધારણાઓ છે જે છપાઈ ગઈ છે એ છોડવા માટે તૈયાર નથી હોતો. પણ અમને નિરાવરણ કરીને પોતાની સામે ન બોલાવો, નિર્વસ્ત્ર થઈને આવો એમ કૃષ્ણે કીધું. આ સાધકની દશા. ભગવાનને તો ચાહવા અને સાથે સાથે સંસારને ચાહવો છે, પણ પોતાની જાતને નિરાવરણ કરીને એની સામે નથી જાતા. સંસ્કારોમાં ગોથા ખાય, માયાના પડદાને જાળવી રાખે. હું આ છું, હું તે છું, હું ડોક્ટર છું, હું વકીલ છું, હું જ્ઞાની છું, હું પંડિત છું. આ દ્વિધાની દશા. ભગવાન જ આ શીખવાડે છે કે સંસાર શૂન્ય થઈને અને સંસ્કાર શૂન્ય થઈને, એમાંથી નિરાવરણ થઈને, માયાનો પડદો હટાવીને મારી પાસે આવી જાવ. અરે તમારો આ મોહરૂપી પડદો છે ને, એને જ મેં છીનવી લીધો છે. હવે તમે પડદાના મોહમાં કેમ રહ્યો છો? આ પડદો જ પરમાત્મા ને જીવની વચ્ચે મોટી અડચણ છે. એ હટી ગયો તો કલ્યાણ થઈ ગયું. એકવાર માયાનો પડદો વયો જાય, મોહનો પડદો, પછી પરમાત્મા પણ દેખાય. જન્મો જન્મની આકાંક્ષાઓ પૂરી થઈ જશે. પરમાત્મા શ્રી કૃષ્ણનું આહવાન, આત્મા આત્મા, આત્માના આત્મા, પરમ પ્રિયતમ નું મિલન, આ બધું આમંત્રણ એ ભગવત કૃપાથી જ જેના અંતરદેશમાં પ્રગટ થાય એ પ્રેમમાં ડૂબી જાય. બધું છોડી અને છોડવાને પાછું ભૂલી જવાનું કે મેં આ છોડ્યું, અને બધું ભૂલીને કૃષ્ણના ચરણોમાં દોડી જઈશ. પછી ન તો એને પોતાના વસ્ત્રની સ્મૃતિ રહે, ન તો લોકોનું ધ્યાન રહે, અને ન તો એ જગતને જુએ. ન પોતાને ન ભગવાનને. આ ભગવત પ્રેમનું રહસ્ય છે. વિશુદ્ધ અને અનન્ય ભગવત પ્રેમ થાય ને ત્યારે આવું થાય. ગોપીઓ આવીને કૃષ્ણ પાસે ઊભી રહી, મુખ લજ્જાયુક્ત છે. યત કિંચિત શેષ રહી ગયેલા સંસ્કાર છે એ કૃષ્ણ સાથે એકાકાર થવામાં અવરોધક થતા હતા. કૃષ્ણ હૈસાને સંકેત કર્યો કે આટલા મોટા ત્યાગમાં આ સંકોચ
કલંક છે, તો સદા સર્વદા તમે તો નિષ્કલંકા છો, તમને કોઈ કલંક નથી. તમારાનો ત્યાગ અને ત્યાગની ભાવનાનો પણ ત્યાગ કરવાનો અને ત્યાગની સ્મૃતિનો પણ ત્યાગ કરવો પડશે. એમ કરવું પડશે કે મેં ત્યાગ કર્યો હતો, એની સ્મૃતિ તમને નો રહે. ગોપીઓની નજર કૃષ્ણના મુખ કમળ ઉપર પડી. બે હાથ આપમેળે ભેગા થઈ ગયા. પ્રભુને પ્રણામ કરે છે. પોતાના પ્રિયતમ કૃષ્ણ પાસે પ્રેમની ભિક્ષા માંગી છે. ગોપીઓના સર્વસ્વના ત્યાગે આવા પૂર્ણપણે સમર્પણ, આજ ઉચ્ચતમ આત્મવિસ્મૃતિને એને ભગવાન કૃષ્ણના પ્રેમથી ભરી દીધી. દિવ્ય રસના અલૌકિક અપ્રાકૃતિક મધુના અંતમાં સમુદ્રમાં ડૂબવા ઉતરવા લાગી. બધું ભૂલી ગઈ. ભૂલનારાને ભૂલી ગઈ. એની દ્રષ્ટિમાં હવે ખાલી શ્યામ સુંદર જ હતા. બસ માત્ર શ્યામ સુંદર. જ્યારે પ્રેમી ભક્ત આત્મવિસ્મૃત થઈ જાય છે ને, આત્માની વિસ્મૃતિ થઈ જાય, ત્યારે ભગવાન કૃષ્ણ પોતાનું એનું દાયિત્વ સ્વીકારે છે. હવે મર્યાદાની રક્ષા માટે કૃષ્ણ ગોપીઓને વસ્ત્રની કઈ જરૂર નહોતી. હવે શું મર્યાદા રાખવાની? કોઈ ભગવાન એની મર્યાદા રાખે છે. કેમ કે એમને જે વસ્તુની જરૂર હતી એ તો મળી ગઈ હતી. હવે શ્રી કૃષ્ણ પોતાના પ્રેમીને મર્યાદા યુક્ત થવા દેતા નથી, મર્યાદા ચ્યુત થવા દેતા નથી. એની મર્યાદા તો એને જાળવી રાખવી પડે. એટલે ભગવાન સ્વયં પોતે વસ્ત્ર આપે છે અને અમૃત તુલ્ય વાણીથી એને વિસ્મૃતિમાંથી જગાડે છે, પાછા જગતમાં લઈ આવે છે. કૃષ્ણ કહે છે કે ગોપીઓ, તમે સતી સાધ્વી છો. તમારા પ્રેમ અને સાધના મારાથી અજાણ્યા નથી. તમારો સંકલ્પ સત્ય થશે. તમારી આ કામના તમને ઈ પદ ઉપર બેહાડે છે કે જે નિસંકલ્પતા અને નિષ્કામતાનું પ્રતીક છે. તમારો ઉદ્દેશ પૂર્ણ થયો, તમારું સમર્પણ પૂર્ણ થયું. આવતી શરદ ઋતુ ની રાત્રિમાં આપણું રમણ પૂર્ણ થશે. સાધના સફળ થવાનો અવધિ પણ નિર્ધારિત કરી દીધો કે આવતી શરદ ઋતુની રાત્રિમાં રમણ કરશો. એટલે સ્પષ્ટ થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણમાં કોઈ પણ પ્રકારના કામ વિકારની કલ્પના નહોતી. એ કામી પુરુષ નું ચિત્ત હોય ને, એ વસ્ત્રવિહીન સ્ત્રીને જુએ અને એક ક્ષણ માટે પણ વશમાં ન રહી શકે. ભગવાનની સન્મુખ જતા પહેલા જે વસ્ત્ર સમર્પણની પૂર્ણતામાં બાધકતા હતા ને, વિક્ષેપ કરતા હતા, એ કૃષ્ણ ભગવાનની કૃપા, પ્રેમ, સાનિધ્ય અને વરદાન પ્રાપ્ત થયા પછી પ્રસાદ બની ગયા. કૃષ્ણ ભગવાને વસ્ત્ર પાછા આપ્યા. કૃષ્ણએ વસ્ત્રો ઉપાડ્યા હતા અને એ વસ્ત્ર પોતાના શ્રી અંગ ખભા ઉપર રાખ્યા હતા. નીચેના શરીરમાં પહેરવાની સાડીઓ ભગવાનના ખંભા ઉપર ચડી અને ભગવાનનો સ્પર્શ કરી અને કેટલી અપ્રાકૃતિક રસાત્મક થઈ ગઈ છે.
કેટલી પવિત્ર કૃષ્ણમય બની ગઈ. આનું અનુમાન કોણ લગાવી શકે? ખરેખર આ સંસાર જ્યાં સુધી બાધક અને વિક્ષેપજનક છે ને ત્યાં સુધી ભગવાન સાથે સંબંધ જોડવામાં ભગવાનનો પ્રસાદ નથી બનતો. ભગવાન દ્વારા પ્રાપ્ત થવાથી આ બંધન પણ મુક્તિ રૂપ બની જાય છે. એના સંપર્કથી માયા શુદ્ધ વિદ્યા બની જાય. સંસાર અને એના સમસ્ત કર્મો અમૃતમય આનંદ રસથી પરિપૂર્ણ થઈ જાય. ત્યારે બંધનનો ભય નથી રહેતો. કોઈ પણ આવરણ પછી ભગવાનના દર્શનથી વંચિત નથી રાખી શકતો. નરક નથી રહેતું. ભગવાનના દર્શન થાય એટલે એ વૈકુંઠ બની જાય. ભગવાન તો બધે છે. આ જ સ્થિતિમાં પહોંચીને મોટા મોટા સાધકો પ્રાકૃત મનુષ્યની જેમ આચરણ કરતા હોય છે એમ દેખાય. ભગવાન શ્રી કૃષ્ણની પોતાની બનીને ગોપીઓ પહેલેથી જ એ વસ્ત્ર ધારણ કરે છે. ફરીથી વસ્ત્ર પહેર્યા અથવા શ્રી કૃષ્ણએ જે વસ્ત્ર ધારણ કરાવે છે એ જ વસ્ત્ર પેલા હતા એ જ. પણ ગોપીઓની દૃષ્ટિમાં હવે આ વસ્ત્ર છે ને એ વસ્ત્ર નથી. વસ્તુ તો એ છે પણ નહીં, વસ્ત્ર જ નથી. હવે તો આ બીજી જ વસ્તુ બની ગઈ છે. હવે તો આ ભગવાનનો પાવન પ્રસાદ છે. પડે પડ ભગવાનનું સ્મરણ કરાવનારા ભગવાનના પરમ સુંદર પ્રતીક છે. હવે સ્વીકારી લીધા છે. એની પ્રેમમય સ્થિતિ મર્યાદાને ઓળંગી ગઈ હતી, છતાં એણે ભગવાનની મર્યાદા સ્વીકારી. એ દ્રષ્ટિએ વિચાર કરવાથી એવું લાગે કે ભગવાનની આ ચીરહરણની લીલા અને લીલાઓની જેમ ઉચ્ચતમ મર્યાદાથી પરિપૂર્ણ છે. શ્રી કૃષ્ણ સ્વયં ભગવાન છે. આ જ વાત બધે ગળે ઉતરે છે, બધે મળે છે. શ્રી કૃષ્ણ ભગવાન નથી માનતા ને એના પરથી સ્પષ્ટ થાય છે કે આ ગ્રંથોને એને નથી માનતા. બસ ગ્રંથોને નથી માનતા. અને જે આ ગ્રંથોને પ્રમાણ નથી માનતા એ આમાં વર્ણવેલી જે લીલાઓ છે એનો આધાર શ્રી કૃષ્ણ, એના ચરિત્રની સમીક્ષા કરવાનો એને પણ અધિકાર નથી હોતો. કામ અને બુદ્ધિ સર્વથા વિપરીત હોય તો પણ માની લે કે કૃષ્ણ ભગવાન નહોતા, અથવા તો એની આ લીલા લૌકિક હતી. કૃષ્ણ ભગવાન નહોતા પણ એની લીલા છે એ લૌકિક હતી એમ માની લે તો પણ તર્ક અને યુક્તિ સામે એવી કોઈ વાત ટકતી નથી જે કૃષ્ણના ચરિત્રમાં લાંછન રૂપ થાય. વ્રજમાં તો કૃષ્ણ 11 વર્ષ સુધી જ રહ્યા હતા. જો રાસલીલાનું વર્ષ એના માટે ગણી, આપણે 1 વર્ષ રાસલીલા કરી તો 10 વર્ષ સુધી વ્રજમાં રહ્યા. અને એમાં 9 વર્ષમાં હતા ત્યારે એને ચીરહરણની લીલા કરી હતી. એ વાતની કલ્પના કરી શકાય એમ નથી કે 8-9 વર્ષનો બાળક હોય ને એમાં કામ ઉત્તેજના ન હોય. ના તો ગામડાના ગમાર ગોવાલણો, એટલે અહીંયા વર્તમાન કાળના નાગરિકોને મનોવૃત્તિ પહોંચી શકે નહીં. એક 8-9 વર્ષનો બાળક એ નિશ્ચિત કર્મ કરવા ઈચ્છે અને એના માટે સાધના કરે એ કોઈ રીતે સંભવ નથી.
એ કુમારી ગોપીઓના મનમાં કલુષિત વૃત્તિ હતી. એ વર્તમાન કલુષિત મનોવૃત્તિનું અનુમાન છે. આજકાલ જેમ ગામડાની નાની નાની છોકરીઓ રામ જેવો પતિ અને લક્ષ્મણ જેવો દિયર પ્રાપ્ત થાય એ માટે દેવી દેવતાઓની સાધના કરે છે, એ પ્રમાણે એ કુમારી કાઓએ પણ પરમ સુંદર અને પરમ મધુર શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે દેવીની ઉપાસના કરી અને વ્રત કર્યું હતું. આમાં દોષની ક્યાં વાત છે? શ્રી કૃષ્ણ 8-9 વર્ષના હતા. એટલા બાળકમાં કામ વિકાર સંભવ નથી અને નગ્ન સ્નાનની કુપ્રથા નષ્ટ કરવા માટે એમને ચીરહરણ કર્યું. આવો જવાબ યોગ્ય હોવા છતાંય મૂળમાં તો કામ અને રમણ એવા શબ્દોથી લોકો ભડકે છે. આ બધી શબ્દોની જ માયા છે. મહાત્મા લોકો એના ઉપર ધ્યાન નથી આપતા. શ્રુતિઓમાં અને ગીતામાં પણ અનેક વાર કામ અને રમણ અને રતિ વગેરે શબ્દોનો પ્રયોગ થયો છે, પણ ત્યાં એ શબ્દનો અશ્લીલ અર્થ નથી થતો. ગીતામાં તો ધર્મ વિરુદ્ધ કામને પરમાત્માનું સ્વરૂપ કીધું છે. મહાપુરુષોનું આત્મસમર્પણ, આત્મમિથુન અને આત્મરતિ જાણીતા છે. એટલે થોડાક શબ્દોને આપણે જોઈને ભડકી જવું એ મનુષ્યમાન વિચારવાનું કામ નથી. મનુષ્યનું જે શ્રી કૃષ્ણને માત્ર મનુષ્ય સમજે છે ને એને રમણ અને રતિ શબ્દનો અર્થ માત્ર ક્રીડા અથવા રમત સમજવો જોઈએ. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, ભગવાનની આવી આજ્ઞા મેળવી કુમારિકાઓએ કૃષ્ણ ભગવાનના ચરણોનું ધ્યાન કરતી કરતી જવાની ઈચ્છા ન હોવા છતાં પણ બહુ કષ્ટ સાથે વ્રજમાં ગઈ. કૃષ્ણ ભગવાને કીધું કે હું આવતી શરદ ઋતુમાં તમારી સાથે રમણ કરીશ, જાઓ. જવાનું મન નથી પણ ગઈ. ઇત્યાદિષ્ટા ભગવતા લબ્ધ કામા કુમારિકા ધ્યાયન્ત્યસ્તદપાદાંભોજમ કૃચ્છાનિર્વિશૂરવ્રજમ. એકવાર ગાયું ચરાવતા ચરાવતા બહુ દૂર નીકળી ગયા. ગ્રીષ્મ ઋતુ છે, સૂર્ય બહુ ઉગ્ર તપી રહ્યો છે, પણ ઘટાદાર વૃક્ષો ભગવાનને છત્રનું કામ કરીને છાયા આપે છે. વૃક્ષોની છાયા જોઈને કૃષ્ણ બધા ગોપ બાળકોને કહે છે કે જુઓ, આ વૃક્ષો કેટલા ભાગ્યશાળી છે. એ અન્યનું ભલાઈ જ કરે છે. પોતે હવાની ઝાપટો, વરસાદ, ગરમી, ઠંડી બધું સહન કરીને આપણા માટે કેટલું કરે છે, કેટલું ઉપયોગી બને છે. આનું જીવન બધાથી શ્રેષ્ઠ છે. અહો એશાપ વરમ જન્મ સર્વ પ્રાણ્યોપજીવનમ. બીજાના જીવન ને સુખી કરે. કોઈ સજ્જન પુરુષ હોય એના ઘરેથી યાચક કોઈ દી ખાલી હાથે પાછો ન જાય ને, એવી રીતે આ વૃક્ષો પાસેથી પણ કોઈ કંઈક મેળવીને જાય છે. આ વૃક્ષો પોતાના પાંદડા, ફળ, ફૂલ, છાયા, મૂળિયા, છાલ, લાકડા
બધુંય લોકોની કામના પૂરી કરવા માટે જ કરે છે. સંસારમાં પ્રાણીઓ તો બહુ છે, પણ એના જીવનની સફળતા એમાં છે કે જ્યાં સુધી બની શકે ત્યાં સુધી પોતાના ધનથી, વિવેકથી, વિચારથી, વાણીથી અને પ્રાણથી પણ એવા જ કર્મ કરવા જોઈએ કે જેથી બીજાનું હિત થાય. બે બાજુ વૃક્ષો, કુંપળો, ફળ, ફૂલ, એની ડાળીઓ જમીન સુધી ઝૂકેલી. આવી રીતે વાતો કરતા કરતા કૃષ્ણ વૃક્ષોની મધ્યમાંથી પસાર થઈને યમુનાજીના કિનારે પધાર્યા. યમુનાજીનું જળ બહુ જ મધુર, શીતળ અને સ્વચ્છ. એ લોકોએ પહેલા ગાયોને પાણી પાયું અને પછી પોતે પાણી પીધું અને સ્વાદિષ્ટ જળનું પાન કર્યું છે. એ સમયે યમુનાજીના કિનારે હર્યા ભર્યા ઉપવનમાં પોતાની ગાયો ચારતા હતા. તે વખતે થોડા ભૂખ્યા થયા. ગોવાળોએ ભગવાન કૃષ્ણને કીધું, બલરામજીની પાસે આવીને, એમને ભૂખ લાગી છે. તસ્યા ઉપવને કામં ચારયંત પશુનૃપ કૃષ્ણ રામાવુપાગમ્ય ક્ષુધાર્તા ઇદમબ્રુવન. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे गोपीवस्त्रापहारो नाम द्वाविंशोऽध्यायः. श्रीकृष्णार्पणं समर्पयामि. ओम नमो